અમદાવાદની અંદર એક પોલીસ કર્મચારી મહિલાને એક લાફો મારી દે છે. આખી ઘટના ઉપર આજે આપણે વાત કરીશું અને વિસ્તારપૂર્વક આપણે બંને પક્ષોને લઈ અને આજે કાંઈક ખુલાસા કરીશું. નમસ્કાર, રાધે રાધે. હું મેહુલ ચૌહાણ, MTV ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે વાત કરીએ કે અમુક એક પેલા સમય હતો કે જો મારી પડખે કોઈ પોલીસ ઊભું હોય ને તો મને સેફ ફીલ થાય. એટલે કે હવે મને કોઈ કાંઈ કરી શકવાનું નથી એવું મને ફીલ થતું એક સમય હતો. પરંતુ અત્યારે જો આપણી આજુબાજુમાં પોલીસ હોય એટલે આપણે અત્યારે અહીંયાથી ને ભાગવાનું વિચારીએ. અત્યારે ઘટના થાય છે અમદાવાદની અંદર. ટ્રાફિક પોલીસ એક મહિલાને રોકે છે, પોલીસ વાળા જમા થાય છે, ભેગા થાય છે અને પૂછપરછ થાય છે કે લાયસન્સ છે કે આ વસ્તુ છે કે નથી. જે મહિલા છે એ સિમ્પલ એમની પાસેથી એક આઈ કાર્ડ માગે છે કે તમે પોલીસ છો, મને એક આઈ કાર્ડ આપો. આઈ કાર્ડ લેતા વખતે આઈ કાર્ડ નીચે પડી જાય છે અને પોલીસ કર્મચારી તેને એક લાફો આપી દે છે. હવે પોલીસ જે છે એ મેલ છે અને જેણે માર ખાધો એ ફિમેલ છે. હવે આપણે દ્રષ્ટિને જુદી કરીએ કે એક સામાન્ય માણસ હાલતો હોય અને મહિલા એક પોલીસ હોય, એને જો એક લાફો મારી દે ને તો એ જ મિનિટની અંદર, આવતી 10 મિનિટની અંદર એ જે માણસ છે ને એ આપણે જેલની અંદર જોવા મળશે. તમે લખી રાખજો. અને જ્યારે આ મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ કે ભાઈ મારી આ ફરિયાદ છે, આ લખો, પોલીસ સ્ટેશને ચોખ્ખી ના પાડતી હતી કે અમે પોલીસની ફરિયાદ રાખતા નથી. તો આ પ્રશ્ન એવો બને છે કે જો પોલીસ કાંઈ ગુનો કરે તો કોને ફરિયાદ કરવાની, કેમ કે પોલીસે તો ચોખ્ખી ના પાડી દીધી હતી. અને વિડીયો છે, મહિલા બોલે છે કે મેં જ્યારે એમને કીધું ત્યારે પીઆઈએ ડાયરેક્ટ એમ કહી દીધું કે ભાઈ અમે પોલીસની જે પણ ફરિયાદો છે એ લેતા નથી. તો કદાચ માની લ્યો કે આવનારા દિવસોની અંદર પોલીસ જે છે એ કદાચ કાંઈક વસ્તુ કરે, કાંઈક ગુનો કરે તો એનો ગુનો આપણે ફરિયાદ જે છે, FIR જે છે એ ક્યાં નોંધાવવાની? એની કોઈ જગ્યા જ નથી. તો હમણાં થોડાક દિવસ પહેલા જે બીજેપીના મંત્રી છે એમને દ્વારા કહેવામાં આવેલું હતું કે ગુજરાતમાં જે પોલીસ છે ને એ સેફ છે, કોઈને કાંઈ હેરાન નથી કરતા અને આવનારા દિવસોની અંદર જે ગુજરાત પોલીસ છે એનું નામ સારું થશે. એનો મતલબ એ કે પહેલાં નામ ખરાબ હતું અને એનો મતલબ પણ એવો કે જે કાલની આ ઘટના બની એમાં અત્યારે ગુજરાત પોલીસ જે છે એ નિષ્ક્રિય ગઈ છે. તમારું શું કેવું છે આ મુદ્દાની અંદર? તમે મને મિત્રો કમેન્ટ કરી અને જરૂરથી જણાવી દેજો. આભાર. રાધે રાધે.